આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, હૃદય મંચ, આપ સૌ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, પહેલા તો મારી મીડિયાને નમ્રભરી વિનંતી કે કોઈની ભાષામાં, કોઈના પ્રવચનમાં ક્યાંય વાણી વિવેક ના હચવાતો હોય તો એટલું કાપી નાખજો. વિનંતી કરું છું બે હાથ જોડીને સમાજ વતી. વડીલો ને યુવાન દોસ્તો, કરશનભાઈએ વાત કરી કે 6-8 દિવસ પહેલા તમામ ટ્રસ્ટીઓ અને અમને 4-5 કાર્યકર આગેવાનોને બોલાયા હતા, એટલે કુલ 16 જણ. એમાં ચર્ચા વિચારણાના અંતે આ મીટિંગનું આયોજન કરવાનું નક્કી થયું હતું. આપણે જે વાત કરી હતી લોણશીલા, કરશનભાઈ તંત્રી સાહેબે વાત મૂકી હતી કે આ જે વિવાદ 50 વર્ષથી ચાલે છે, હવે આ જમીનનો નિર્ણય સમાજ કઈ રીતે મારે લેવાનો છે, બરાબર ને? તમને પૂછો, વાત થઈ હતી લોણશીલા. લોણશીલા જે વાત થઈ હતી એના અનુસંધાને તે દિવસે વાત કરી હતી કે જ્યારે આનો નિર્ણય લેવાનો થાય ત્યારે આખા સમાજને પૂછીને અને સમાજની મંજૂરીથી આ નિર્ણય લેવામાં આવશે. એટલે જે ટ્રસ્ટીઓની ટ્રસ્ટી મંડળ અને આગેવાનોની ચર્ચા હતી, પણ એને આખરી મંજૂરી, આખરી મોર એ સમાજ મારે. આ મિલકત ઉપર અધિકાર સમાજનો છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આના કરતા પણ મોટી જમીન લેવાય. 10-12 વીઘા જમીન 1.5 કે 2 કિલોમીટરના ગાળામાં લેવાય અને આગામી 50 વર્ષનું આયોજન ધ્યાનમાં રાખીને લેવાય. આવા નિર્ણય હાથે જે ટ્રસ્ટ અને 16 જણની કમિટીએ જે નિર્ણય કર્યો છે એને સર્વાનુમતે નિર્ણય હતો 16 જણનો. એમાં એક પણ વ્યક્તિની આગા પાછી વાત નથી. અને એ 16 જણનો નિર્ણય એ તમારો બધાનો અવાજ હતો. ગામડામાં, ચોરે ચૌટે, પોતાના પરિવારમાં, લગ્નમાં, હારા ભલા પ્રસંગોમાં જ્યાં બેઠા હોય ત્યાં તમારી એક જ વાત હતી કે એલા મોટી જમીન લ્યો ચાક બોર્ડિંગ માટે. એટલે આ કમિટીના ધ્યાનમાં પણ એ વિષય હતો કે સમાજનો અવાજ આ એક જ છે. એટલે એ અવાજને ધ્યાનમાં રાખી અને જે કોઈ નિર્ણય વેચવાનો થયો છે અને જે કમિટી 16 જણની હતી એનો જે વિચાર છે એને મંજૂર તમે કરવા માટે તમને અહીંયા બોલાયા છે. તો હું સદારામ બાપાની જય બોલું, એની સાથે તમે 2 હાથ ઊંચા કરીને જય બોલશો અને આ ઠરાવને મંજૂર કરશો એવી વિનંતી કરું છું. બોલો સદારામ બાપાની જય, ઓગણજી મહારાજ કી જય. આ જમીન વેચવામાં કોઈનો મત ન બનતો હોય અને એને હાથ ઊંચો કરવો હોય તો વિનંતી કરું છું, કોઈનો મત ન બનતો હોય તો હાથ ઊંચો કરે. આભાર. આદરણીય કરશનભાઈ તંત્રી સાહેબે વાત કરી કે તમે જે વાત કરી હતી ગોળા સમાજને ગમે એવો નિર્ણય કાયમી માટે મારો રહેશે. જે 6 જણને જે આપણે અંદરો અંદર વાત નહીં કરીએ, જે 6 જણને તમે આની પ્રોસેસ કરવાની, આગળ પેલું કામ કરવાની જે વાત કરી છે, તો તમે જે 16 જણાએ નક્કી કર્યું છે એ કમિટીમાં વધારો કરવો જરૂરી છે. આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, સંસદ સભ્ય, આ કમિટીના 6 હાથમાં સભ્ય રહેશે. તાળીઓથી વધાવો. આદરણીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ આ કમિટીના સભ્ય રહેશે. આ 8 સભ્યોની કમિટી રહેશે, બરાબર છે ને? મંજૂર કરો તમે, મંજૂર. આભાર. હવે આદરણીય કરશનભાઈને વિનંતી કરું કે આપણે જે વાત કરી હતી કે 1.5 મહિનામાં જે નિર્ણય કરવાનો, એ નિર્ણય 1.5 મહિનામાં નહીં પણ એ 10 દાડામાં થઈ ગયો, મંજૂરે થઈ ગયો. હવેથી આપણે કામ ચાલુ કરીશું. તમે 1.5 મહિનાનું કીધું હતું અને આપણે 10 દાડામાં આની મંજૂરી એટલે સમાજની મંજૂરી લીધી અને